નિલેશ કુંભાણી અંગે મોહન કુંડારિયાએ મોટું નિવેદન આપ્યું છે। નિલેશ કુંભાણી ભાજપમાં નહીં જોડાય તેવું નિવેદન મોહન કુંડારિયાએ આપ્યું। કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાં જ રહેશે તેવું મોહન કુંડારિયા દ્વારા જણાવવામાં આવ્યું છે। ભૂલના કારણે એનું ફોર્મ રદ થયું છે, એના કારણે અમે બિનહરીફ થયા છે। કુંભાણી ફોર્મ પરત ખેંચ્યું તે અત્યારે ચર્ચાઈ રહી છે કે ભાજપમાં આવી રહ્યા છે, લાગે છે એ વસ્તુ જ નથી। કોંગ્રેસના છે અને કોંગ્રેસ સાથે જ રહેવાના છે, એમાં અમારે કોઈ કલ્પના પણ ઇતિહાસમાં નથી। ઇતિહાસમાં અત્યાર સુધીમાં 29 વખત આવા બિનહરીફ થયા છે, એમાં 20 વખત કોંગ્રેસ બિનહરીફ થઈ છે। ત્યારે એને શા માટે કર્યું હતું? એને પોતાનો વિચાર કરવાની જરૂર છે। એક આંગળી બીજાની સામે ચીંધો તો 4 આંગળી આપણી તરફ આવતી હોય। તો કોંગ્રેસના અત્યાર સુધીના ઇતિહાસમાં 29 બિનહરીફ થઈ છે, એમાં 20 તો કોંગ્રેસની જ થઈ છે।